ચલો ભાઈ નમસ્કાર, જય હિન્દ, જય ભારત. નિર્માણ ગુજરાત એક્ઝામના પ્લેટફોર્મ પર સર્વનું સ્વાગત છે. આશા છે કે તમે લેક્ચર નંબર 1, લેક્ચર નંબર 2 જોયો હશે. અક્ષાંશ અને રેખાંશ એની આપણે બેઝિક ઇન્ફોર્મેશન મેળવેલી છે. એનું હજી થોડુંક લેવલ અપ બાકી છે, રાઈટ. સાવ સામાન્ય માહિતી છે. હવે આપણે ગુજરાતની ભૂગોળની શરૂઆત કરીએ છીએ. તો આ ગુજરાતની ભૂગોળની શરૂઆતમાં સૌથી પહેલા એક આવું તમારે જાણવું પડે, ગુજરાતનો પરિચય. આઈ થિંક તમે ઇતિહાસમાં ભણતા જશો. ઇતિહાસમાં ઘણું બધું ગુજરાત વિશે સ્ટાર્ટિંગમાં તમે જોતા હશો, રાઈટ. પણ આપણે જીઓગ્રાફી રિલેટેડ જેટલું પણ છે, ગુજરાત નામ કઈ રીતે પડ્યું, એનો ઉલ્લેખ ક્યાં ક્યાં જોવા મળે, કયા ભૂગોળવિદે કેવા કેવા નામ આપેલા છે, એની સર્વસામાન્ય બેઝિક માહિતીની ચર્ચા કરવા માટે આજે મળેલા છીએ, રાઈટ. ચલો, તો હવે લેક્ચર નંબર 1, લેક્ચર નંબર 2 અક્ષાંશ અને રેખાંશ પૂરો કર્યા પછી, એની સાવ બેઝિક માહિતી પૂરી કર્યા પછી આપણે જોવાનું છે આ ગુજરાત પરિચય. મને આશા છે કે તમે મારી જોડે જોડે નોટ્સ બનાવતા હશો, એવી મને આશા છે. બાકી તમને બધાને ખબર છે, આશા અમર છે. ચલો, સૌથી પહેલા સાહેબ અહીંયા જોજો, એક મિનિટ. ગુજરાત. સાહેબ આ ગુજરાતમાં તમારે પહેલા યાદ રાખવાનું એકડો, બગડો, તગડો, ચોગડો, પાંચડો, છગડો. આવડે નીલા એકડા, સમજાય ને સરળ ભાષામાં? હા, ડન. એકડો, બગડો, તગડો, ચોગડો, પાંચડો, છગડો. હવે આ તગડાની વાહે મૂકી દેવાનો તગડો. ચોગડાની આગળ ચોગડો ન મૂકતા, નકર ઢીકો ખાઈશું એક અહીંયા લખી નાખવાનું એકડો. ડન સાહેબ. ચલો, આ 2 સાલ તમારા માટે પહેલા કામની છે. કારણ કે 1233 માં એક રચના થઈ જેનું નામ છે આબુરાસ. બધાને ખબર જ છે આ આબુરાસ. આ આબુરાસમાં ગુજરાતનો સૌ પ્રથમ ઉલ્લેખ જોવા મળે. અને સાહેબ 1456 માં રચના થઈ જેનું નામ છે કાનહળદે પ્રબંધ. આમાં ગુજરાતનો વિશ્વસનીય ઉલ્લેખ જોવા મળે. સાહેબ બેમાં ફેર હું સાહેબ સમજાણું નહીં, ઘડીક ઉભારો. સમજાવવા તમને આવ્યું કાકા, અહીંયા સાંભળજો. ગુજરાતનો સૌ પ્રથમ ઉલ્લેખ આબુરાસ. ઓકે સાહેબ, ડન. ગુજરાતનો સૌ પ્રથમ વિશ્વસનીય ઉલ્લેખ કાનહળદે પ્રબંધ. સાહેબ 15મી સદીમાં કાનહળદે પ્રબંધની રચના થઈ. જો કાકા સાંભળજો, આવું પૂછે પરીક્ષામાં, સદી પૂછે, ડખો ન કરતા. કાનહળદે પ્રબંધની રચના 1456 પર કઈ સદી કહેવાય? 15મી સદી. આબુરાસની રચના કઈ સદીમાં થઈ? 13મી સદીમાં. સમજાય ને ભાઈ? હા, એ ભાન પડ્યું છે. બેઝિક સાહેબ હાવ તળિયાની માહિતી થયા. હવે સાહેબ આ કાનહળદે પ્રબંધના રચયિતા કોણ છે? તો બધાને ખબર છે, પદ્મનાભ. કદાચ તમે જાણતા હોય તો. શું નામ છે? પદ્મનાભે કાનહળદે પ્રબંધની રચના કરી. એમાં સાહેબ આનો ઓથેન્ટિક પુરાવો જોવા મળે છે. પણ સાહેબ આબુરાસના રચયિતા કોણ છે? તો ઈ નામ પણ તમારા માટે કામનું છે. કારણ કે આબુરાસની રચના કરી પાલહણે. કોણે કરી? પાલહણ નામના વ્યક્તિએ કરી. અને જ્યારે આ પાલહણે આબુરાસની રચના કરી ત્યારે આ આબુરાસનું નામ, જૂનું નામ હતું, એ થોડુંક યાદ રાખજો, નેમી જીણંદ રાસો. આ ભૂલતા નહીં કાકા, ડખો નો થાય, સમજજો. નેમી નામનો કોઈ વ્યક્તિ છે, એના નણંદ છે, નણંદ એવું યાદ રાખવાનું, રાઈટ. નેમી જીના નણંદ, નેમી જીણંદ રાસો. આ નામ ભૂલતા નહીં, નામ કામનું છે. ડન સાહેબ. આબુરાસનું પાલહણની રચના સમયે નેમી જીણંદ રાસો નામ હતું. અત્યારે આબુરાસ છે. એમાં ગુજરાતનો સૌપ્રથમ ઉલ્લેખ જોવા મળે છે. અને કાનહળદે પ્રબંધમાં ગુજરાતનો વિશ્વસનીય ઉલ્લેખ જોવા મળે છે. આમાં ઘણા બધા MCQs વિધાન સ્વરૂપે બની શકે છે. આ તમે નોટ કર્યું હશે એવી મને આશા છે. હવે ધ્યાનથી સાંભળજો. અહીંયા ઉતારો સાહેબ. ગુજરાતમાં અહીંયા સર્વસામાન્ય એક હું મસ્ત મજાનો મેપ દોરું, એમાં તમને બેઝિક માહિતી આપું. તો અહીંયા જોઈજો, આ આપણું ગુજરાત છે, આ વલસાડ છે, અહીંયા કચ્છ જિલ્લો, ઓકે, વાવ, થરાદ અને બનાસકાંઠા, અહીંયા સાહેબ દાહોદ ને આપણું ગુજરાત. સાહેબ આપણા ગુજરાતમાં બધાને કદાચ આઈડિયા હશે કે ગુજરાતના અલગ અલગ 5 ભાગ પડે. સાહેબ આને કચ્છ કહેવાય, સાહેબ આને સૌરાષ્ટ્ર કહેવાય, આ આખાને તળ ગુજરાત કહેવાય. એમાં અહીંયા ઉગુ છે ઉત્તર ગુજરાત, અહીંયા મગુ છે મધ્ય ગુજરાત, અહીંયા દગુ છે દક્ષિણ ગુજરાત. ડન સાહેબ. એમાં આને કદાચ અત્યારે આપણે કાઢી નાખીએ, આનું ઘડીક કામ નથી. ધ્યાનથી સાંભળજો. હવે સાહેબ એક નદી એવી કે એ નદી અહીંથી લીવર અહીંયા આવે. ગુજરાતની સૌથી લાંબી નદી સાબરમતી, એ તો અહીંયા છે. આ ગુજરાતની સૌથી મોટી નદી, ઓકે સાહેબ, નર્મદા નદી. કઈ નદી? નર્મદા. સાહેબ આ નર્મદા નદીની દક્ષિણ ગુજરાતનો વિસ્તાર, ફરીથી બોલો સાહેબ, નર્મદા નદીની દક્ષિણ ગુજરાતનો વિસ્તાર લાટ તરીકે ઓળખાતો. શું કીધું?
લાટ લાટ ડન સાહેબ. ચલો રેવડી. હવે સાંભળજો ઘડીક. ઉત્તર ગુજરાતના વિસ્તારમાં તમે ઇતિહાસમાં ભણી ભણીને કદાચ મરી ગયા છો કે સાહેબ મનુ, સરિયાતી, આનર્ત અને રેવત કૃષ્ણ ભગવાન જરાસંઘ અને કાલયવનના ત્રાસથી કંટાળે અને રણ છોડીને ભાગે, કહેવાય રણછોડ, અને ગુજરાતમાં આવે રૈવતને હાર આપે, કુશસ્થળી દ્વારાવતી નામનું શહેર વસાવે. રાઈટ. એમાં ઉત્તર ગુજરાતનો વિસ્તાર જેનું નામ છે આનર્ત. શું કહેવાતું? આનર્ત. આનર્ત. આ યાદ રાખજો. હવે સાહેબ આપણે હવરે હવરે એક જગ્યાએ પહોંચવાનું છે કે ગુજરાતનું નામ ગુજરાત કેમ પડ્યું? વાય ધીસ કોલાવેરી? સાંભળજો. કચ્છ તો સાહેબ આપણને બધા ઇતિહાસમાં જાણો છો સી કેટેગરીનું રજવાડું હતું. અહીંયા અવતારો. પેલા અહીંયા જો લાટ. અહીંયા જોઈજો. લટ અથવા રટ. સાહેબ આ શું નવું કીધું વળી તમે? લટ અને રટ. આ સાહેબ માથામાં કાઢે લટ છે. આ દક્ષિણ ગુજરાતના વિસ્તારની છોકરીઓ માથામાં લટ કાઢતી. એવું ન હોય. પાસા વરો. સાહેબ આ જનજાતિના નામ છે. જનજાતિના નામ છે સાહેબ. લટ અને રટ નામની જનજાતિના નામ પરથી દક્ષિણ ગુજરાતનો આ વિસ્તાર લાટ તરીકે ઓળખાતો. અને સાહેબ આ તમે બે શબ્દ આવા સાંભળેલા કદાચ તમને ખબર હોય તો, સુરટ અને મહારટ્ટ. સુરત મતલબ કે હાલનું સૌરાષ્ટ્ર, મહારટ્ટ મતલબ હાલનું મહારાષ્ટ્ર. તમને કદાચ એમ પૂછે કે સૌરાષ્ટ્રમાં સુરત અને મહારટ્ટના શબ્દના મૂળમાં કઈ જનજાતિનો ઉલ્લેખ જોવા મળે છે, તો યાદ રાખજો લટ અથવા રટ નામની જનજાતિનો ઉલ્લેખ જોવા મળે છે. આ એક બેઝિક ઇન્ફોર્મેશન ભૂલાય નહીં, નોટ કરતા રહીજો. ડન સાહેબ. ચલો આટલી ખબર પડી ગઈ. હવે સાહેબ આ સૌરાષ્ટ્રને ઘડીક મારો ગોળી. ના, પેલા સૌરાષ્ટ્રને જ ઉપાડો. અહીંયા સાંભળજો સાહેબ, આ આપણું સૌરાષ્ટ્ર. અહીંયા લખી નાખું ચાકન બે ભાલા જેવું સૌરાષ્ટ્ર. સાહેબ આ સૌરાષ્ટ્ર શબ્દમાં તમારે પરીક્ષા માટે ઘણું કામનું, કારણ કે અહીંયા જોઈજો સૌથી પહેલા આ એક એરો માર્યો રામાયણ, બીજો એરો માર્યો મહાભારત, ત્રીજો એરો માર્યો ઋગ્વેદ, ચોથો એરો માર્યો અશોક, સ્કંદગુપ્ત અને રુદ્રદામન. ઓકે સાહેબ. ચોથો એરો માર્યો વલ્લભી વિદ્યાપીઠ. ઓકે. પાંચમો એરો માર્યો આઈને અકબરી. સાહેબ શું ક્યારના એરા મારા માર થયા હો? ઘડીક ઉભા રહો સાહેબ. હારું હાલો ઉભો રહી ગયો. સાંભળજો સાહેબ, સૌરાષ્ટ્ર શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ આપણે સોરી ગુજરાતનો સૌપ્રથમ ઉલ્લેખ આપણે જોયું ક્યાં? આબુરાસમાં. સાહેબ સૌરાષ્ટ્રનો ઉલ્લેખ વેદોમાં. ઓહો, વેદોમાં 4 વેદ. હા, એમાં સૌથી જૂનો વેદ ઋગ્વેદમાં. હા સાહેબ ધ્યાનથી સાંભળજો. સૌરાષ્ટ્રનો ઉલ્લેખ ઋગ્વેદમાં જોવા મળે છે. ઋગ્વેદના પ્રથમ મંડળમાં જોવા મળે છે અને પ્રથમ મંડળમાં જોવા મળે છે અને એમાં નામ લખેલું છે સૌરાષ્ટ્ર નહીં પણ સ્વરાટ. શું લખેલું છે? સ્વરાટ. સાહેબ રામાયણમાં જોવા મળે. હા સાહેબ સૌરાષ્ટ્ર રામાયણમાં યાદ રાખજો. રામાયણના કાંડ ગોધરા કાંડ. અલા ગોધરા કાંડ રામાયણના કાંડમાં ન આવે કાકા. રામાયણમાં તમારે યાદ રાખવાનું 2 કાંડ. એકનું નામ છે બાલકાંડ અને એકનું નામ છે કિષ્કિંધા કાંડ. આ રામાયણના બાલકાંડ અને કિષ્કિંધા કાંડમાં પણ સૌરાષ્ટ્ર શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે. સાહેબ મહાભારતમાં એકચ્યુઅલીમાં તમને ખબર હોય તો પર્વ આવે. એમાંથી એક પર્વ મતલબ કે સભા પર્વ. આ સભા પર્વમાં સૌરાષ્ટ્ર શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે. સાહેબ અશોક, સ્કંદગુપ્ત, રુદ્રદામન ના શિલા 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 શિલાલેખ. શિલાલેખમાં પણ સૌરાષ્ટ્ર શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે. સાહેબ વલ્લભી વિદ્યાપીઠ. આ વલ્લભીના તામ્રપત્રોમાં સૌરાષ્ટ્ર શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે. અનેક કાકાઓ સાંભળજો. અબુલ ફઝલ, અબુલ ફઝલ ઇબ્ન મુબારક. આ એનું આખું નામ લખ્યું મેં. સાહેબ આની એક રચના મતલબ કે આઈને અકબરી, અને બીજી રચના કદાચ તમારા હૈયામાં વસેલી હોય તો મને આઈડિયા છે. કયું નામ હોજે મગજમાં? અકબરનામા. સાંભળેલું નામ અકબર? હા ડન છે. આઈને અકબરી અને 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 કાકાઓ યાદ રાખજો અકબરનામા. અકબરનામા. આ બંનેમાં પણ સૌરાષ્ટ્ર શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે. ડન છે.
આટલું બેઝિક ઇન્ફોર્મેશન પેલા ખબર પડી? એ જાગો હો ને, હા ડન, સમજાણું. ચલો આટલું સાહેબ ડન છે. આ નોટ કરતા રહેજો. હવે અહીંયા આવતા રહો સાહેબ. અહીંયા જોયું ને, ઉત્તર ગુજરાતનો વિસ્તાર આનર્ત તરીકે ઓળખાતો. અહીંયા જોજો હવે કાકા, અહીંયા જોજો, ઉત્તર ગુજરાત ઈ વિસ્તાર આનર્ત તરીકે ઓળખાતો. ઓકે સાહેબ ડન. આ જગ્યાએ એક વંશનું શાસન હતું જેનું નામ છે ગુર્જર. ગુર્જર પ્રતિહાર. કદાચ તમે ઇતિહાસમાં નામ સાંભળ્યું હતું, ગુર્જર પ્રતિહાર વંશ. આ ગુર્જર પ્રતિહાર વંશના રહેતા લોકો ગુર્જર કહેવાના. શું કહેવાના? ગુર્જર કહેવાના. સાહેબ ઘડીક ઉભા રહી જાય. જો અમે ઇતિહાસમાં જાણી ત્યાં લગી અમને એટલી ખબર છે કે આ ગુર્જર શબ્દ મૈત્રક કાળમાં પ્રચલિત બને. મૈત્રક કયો કાળ? મૈત્રક કાળમાં. ડન સાહેબ, રેડી. ચલો, મૈત્રક કાળમાં પ્રચલનમાં આવે. કયો શબ્દ? ગુર્જર. હવે સાહેબ આ ગુર્જર લોકો અહીંયા ઉત્તર ગુજરાતમાં મતલબ કે આનર્ત વિસ્તારમાં રહેતા હોવાથી સાહેબ આ વિસ્તાર ઉત્તર ગુજરાતનો આનર્ત વિસ્તાર અલગ અલગ નામે ઓળખાવાની શરૂઆત થઈ. જેમ કે ગુર્જર ધરા, ગુર્જર રાષ્ટ્ર, ગુર્જર દેશ, ગુર્જર પ્રદેશ અને હજી એક નામ છે ગુર્જર ભૂમિ. ગુર્જર ભૂમિ. આ ઉત્તર ગુજરાતનો વિસ્તાર કાકા વાટલા નામે ઓળખાતો. ઓ માય ગોડ સાહેબ, હવે સાંભળજો. તમે બધા ઓળખતા હશો સારી રીતે. એક કાકાનું તમને નામ કહું, તમે બધા ઓળખો મોહમ્મદ ગજનીને. હા સાહેબ, આ મોહમ્મદ ગજનીની હારે એક કાકા આવે. એ કાકાનું નામ છે અલ બરૂની. ઓકે, આરબ પ્રદેશમાંથી અલ બરૂની લીવર દાબીને આવે અને આ અલ બરૂનીએ ગુર્જર શબ્દની પાછળ અરબી ભાષાનો અત પ્રત્યય લગાડ્યો. ગુર્જર વત્તા અત. અત એ કઈ ભાષાનો પ્રત્યય? આપણે લખી જ નાખશી, બાકી રાખશી જ નહીં. અરબી ભાષાનો પ્રત્યય. અને સાહેબ આ ગુર્જર વત્તા અત શબ્દ લગાડ્યો પછી શબ્દ બને આવો બને. ગુજરાત નો બોલતા, નકર ઢીકો ખાઈશો. એક ગુજરાત, ગુજરાત, ગુજરાત બોલો એકવાર. ગુજરાત બોલો તો એવું જ લાગે, હરખું જ લાગે, પણ યાદ રાખજો ગુજરાત શબ્દ બને અને આમાંથી અપભ્રંશ થઈને ગુજરાત અત્યારે વર્તમાનનો શબ્દ પ્રચલનમાં આવે. ક્લિયર છે? આઈ થિંક તમને આવી સરળ માહિતી, બેઝિક માહિતી તમારા ખોપડામાં જાતી હશે એવી મને આશા છે. કાકાઓ લખતા રહેજો. ડન સાહેબ. ચલો આટલી બેઝિક ઇન્ફોર્મેશન અમને ખબર પડી. હવે સાહેબ અહીંયા જોઈજો. પહેલા એક તમને વાત કહી દઉં. એ અહીંયા પ્રાકૃત અને સંસ્કૃત, તમારે આ બે વસ્તુ યાદ રાખવાની છે સાહેબ. પ્રાકૃત ભાષામાં અને સંસ્કૃત ભાષામાં એનો તમને કુળ કહી દઉં. અહીંયા જોઈ લો. ઇન્ડો યુરોપિયન કુળ, એમાંથી ભાષા આવે સંસ્કૃત, એમાંથી ભાષા આવે પ્રાકૃત, એમાંથી ભાષા આવે અપભ્રંશ, પછી ભાષા આવે જૂની ગુજરાતી અને અત્યારે વર્તમાનમાં ભાષા છે નવી ગુજરાતી. આ પણ ક્યાંય ખુડા ખાંચકામાં નોટ કરી નાખજો, કારણ કે આપણે ભવિષ્યમાં પાછું 2 થી 3 વખત તમારી સામે આ વસ્તુ આવશે. ચલો હવે અહીંયા ધ્યાન સાહેબ. સૌરાષ્ટ્ર, આ સૌરાષ્ટ્રને પ્રાકૃત ભાષામાં શું કહેવાતું? યાદ રાખજો, સુરઠું. કેવું ઠું? સુરઠું. અને સંસ્કૃતમાં સૌરાષ્ટ્રને કહેવાતું સૌરાષ્ટ્ર. મતલબ એનો સરળ ભાષામાં તમે મતલબ સમજી ગયા છો. સૌરાષ્ટ્ર મતલબ કે સારું રાષ્ટ્ર. રેડી? આટલું પેલા સમજાણું? એ કવિ સમજાય છે? અરે હા, મુજો સમજાય ને. એટલે હા સાહેબ, યાદ રાખજો. આ બધી બેઝિક ઇન્ફોર્મેશન થઈ. આ હાવ એટલે હાવ તળિયાની માહિતી થઈ. હવે તમારા બધા જનું 1 મિનિટ ધ્યાન અહીંયા સાહેબ. અહીંયા અમે જોયું હતું આનર્થની વાત કરી, આ લાટની વાત કરી, આ સૌરાષ્ટ્રની વાત કરી. ગુર્જર વત્તા અત પ્રત્યય અલબરુની મોહમ્મદ ગજનવીની હારે આવ્યો તો લખી નાખજો. લખતા હોય તો ગુર્જર વત્તા અત મતલબ કે ગુજરાત. ડન સાહેબ. હવે તમારે અહીંયા જોવાનું છે સાહેબ. 1 તારીખ
મે મહિનો 1960. ત્યારે સાહેબ એકચ્યુઅલીમાં આવું હતું. આ ગુજરાત છે, આ ગુજરાત છે, અહીંયા સાહેબ આ સૌરાષ્ટ્ર છે, અને અહીંયા સાહેબ આમ કરીને આમ આવી રીતે આમ કરીને સાહેબ એક આ રાજ્ય હતું. સાહેબ તમે તો બે રાજ્ય એકચ્યુઅલીમાં ભેગા ન દોર્યા. હા, પણ સાંભળો ને કાકા ઘડી. સાહેબ આ ગુજરાત છે, આ વર્તમાનનું મહારાષ્ટ્ર છે. બૃહદ મુંબઈ રાજ્યમાંથી ભાષાના આધારે રાજ્ય રચવાની માંગ ઉઠી. આંધ્રપ્રદેશ પેલું રાજ્ય બને. પોટી શ્રી રામુલ્લા આમરણાંત ઉપવાસ ઉપર બહેન ગુજરી જાય. તમે ઇતિહાસમાં ભણતા હશો. હવે સાહેબ ગુજરાતી ભાષા બોલતા હોય એમની માટે ગુજરાત, મરાઠી ભાષા બોલતા હોય એમની માટે મહારાષ્ટ્ર. ડન સાહેબ. ચલો 1 મે 1960 ના રોજ એક સાથે બે રાજ્ય રચના થાય. એમાં આપણું રાજ્ય મતલબ કે ગુજરાત. અને કાકાઓ તમારે યાદ રાખવાનું તે દિવસે કયો વાર હતો? રવિવાર હતો. કયો વાર હતો? રવિવાર. ગુજરાત રાજ્યની સ્થાપના સમયે વાર હતો 1 તારીખે રવિવાર હતો. હવે સાહેબ આ ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોણ કરે? સાબરમતી આશ્રમ ખાતેથી. સાબરમતી આશ્રમ ખાતેથી કોના હસ્તે ઉદ્ઘાટન થાય? તો એ મહાનુભાવનું નામ યાદ રાખજો. રવિશંકર વ્યાસ. સાહેબ વ્યાસ નો આવે, મહારાજ આવે. ઓકે, રવિશંકર મહારાજ. આ મહારાજ એમનું ઉપનામ છે. જ્યારે રવિશંકર વ્યાસ એમનું ઓરિજિનલ નામ છે. રવિશંકર વ્યાસ કયો તો આજ માણા, રવિશંકર મહારાજ કયો તો આજ માણા. બે એક જ વ્યક્તિ છે. રવિશંકર રાવળ નો કહેતા. રવિશંકર રાવળ ભાવનગરમાં જન્મેલા ચિત્રકાર છે. રાઈટ. રવિશંકર રાવળ નહીં આવે. રવિશંકર મહારાજ અને રવિશંકર વ્યાસ. ચલો આટલી સાહેબ અમને ખબર પડી ગઈ. હવે તમે ધ્યાનથી સાંભળવાની ટ્રાય કરજો. બેઝિક પેલા પરીક્ષા લક્ષી ઇન્ફોર્મેશન આપણે જોઈ લઈએ. ડન છે. ચલો હવે અહીંયા ધ્યાન. સાહેબ આ મેપ આગળ મેં મસ્ત મજાનો ફોટો મૂક્યો છે એટલે હું પૂછી નાખીશ. ચાલો અહીંયા જોઈજો. હવે સાહેબ રવિશંકર મહારાજનો જન્મ, રવિશંકર મહારાજનું નિધન. સાહેબ રવિશંકર મહારાજનો જન્મ થાય 1884 માં અને ગુજરી જાય 1984 માં. સાહેબ આ કાકા 100 વર્ષ જીવા. હા સાહેબ હાવજ 100 વર્ષ જીવે. સાહેબ તમને તારીખ કદાચ જાણવાનું મન થતું હોય તો લખી જ નાખો. હવરેક થી 25 ફેબ્રુઆરી 1884 માં જન્મ થાય અને સાહેબ 1 જુલાઈના રોજ એમનું મૃત્યુ થાય. ડન. ચલો હવે સાહેબ તમને પાછી પ્રશ્ન થતો, સાહેબ જન્મ ક્યાં થયો તો અને નિધન ક્યાં થયું હતું? તો ખેડા જિલ્લાનો માતર તાલુકો, આ માતર તાલુકાનું રઢુ ગામ, આ રઢુ ગામ ખાતે જન્મ થાય અને આણંદ જિલ્લાના બોરસદ ખાતે આમનું મૃત્યુ થાય. આ બેઝિક ઇન્ફોર્મેશન ખબર પડી? પાકું. હવે સાહેબ ધ્યાનથી સાંભળજો. કાકાનો જન્મ ભલે અહીંયા થયો, કાકા ગુજરી ભલે અહીંયા ગયા, પણ આ કાકા રહેતા હતા ક્યાંક બીજે. માર બેટું બોલો. મતલબ કે એમનું રહેઠાણ સ્થળ પૂછે તો ધ્યાનથી સાંભળજો. ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાનું સરસવણી ગામ આવે. એમનું સાહેબ રહેઠાણ જણાવો. રહેઠાણ ક્યાં રહેતા હતા? ઓકે, હાવરણી ગામ નો કરતા, સરસવણી ગામ કરજો. કયું ગામ? સરસવણી ગામ. ચલો આપણે ક્યાં પહોંચ્યા? રહેઠાણ ખેડા જિલ્લો. હા, ખેડા જિલ્લામાં જ રહેતા સાહેબ. જન્મ ખેડામાં, રહેતા હતા ખેડામાં, પણ ખેડા જિલ્લાનો માતર તાલુકો એ ન કરતા. અહીંયા આવશે મહેમદાબાદ તાલુકાનું સરસવણી ગામ. આ એમનું રહેઠાણ સ્થળ છે. ચલો આ હાવ એટલે હાવ આપણે બેઝિક ઇન્ફોર્મેશન રવિશંકર મહારાજની હારે જોઈ કે આ મહાનુભાવે 1 તારીખ 5મો મહિનો 1960 રવિવારના રોજ સાહેબ સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતેથી ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કર્યું. રવિશંકર મહારાજે કે જે ખેડા જિલ્લાના માતર તાલુકાના રઢુ ગામ ખાતે જન્મ થાય અને ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના સરસવણી ગામ એમનું રહેઠાણ સ્થળ છે અને આણંદના બોરસદ ખાતે મૃત્યુ પામે. અને સાહેબ અહીંયા ધ્યાનથી સાંભળી લેજો. કદાચ એવો પણ પ્રશ્ન બને તો આ બધા અણી કાઢવા હાટું નહીં તો નવા પ્રશ્ન પૂછે છે. એટલા માટે આપણે કંઈ બાકી રાખવાનું થતું નથી. 1884માં જ્યારે એમનો જન્મ થયો ને ત્યારે મહાશિવરાત્રી હતી. મહાશિવરાત્રીના દિવસે આ કાકાનો જન્મ થાય. ચલો ડન. રેડી સાહેબ. હવે સાહેબ હારે મેં તમને કીધેલું જ છે પણ તોય કહી દઉં કે કરંટ વખતે કીધેલું હતું મેં. પિતા
સાહેબ પિતાનું નામ શું? ક્યારેક ક્યારેક પિતા પણ ઓછું, પિતા બહુ નહોતા પિતા, એમ નહીં, પિતા. પિતાનું નામ છે પીતાંબર વ્યાસ. પીતાંબર શિવરામ વ્યાસ. ઓકે સાહેબ, 3 પેઢી થઈ ગઈ, ભલે વાંધો નહીં, લખી નાખજો. માતા, સાહેબ માતાનું નામ શું? અને 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 શું કહેવાય? પત્ની. પત્નીને શું લખવું આપણે? આમ અર્ધાંગીની, બાયડી. ના, બાયડી નો લખાયેલા, ઘરવાળી. ના, જીવન સાથી. હા સાહેબ, જીવન સાથી. જીવન સાથી. ચલો, માતાનું નામ શું? તો યાદ રાખજો, નાથીબા. નાથીબા. અને જીવન સાથીનું નામ, એમના ધર્મપત્નીનું નામ સૂરજબા. કસ્તુરબા પુતળીબાઈ જેવું હોય નો થાય, ડખો ન કરતા. હજી ઘણાને ખબર નથી, ખબર કસ્તુરબા કોણ હે, પત્ની હે, મમ્મી હે, આવું આય ન કરતા. મને ધ્યાન રાખજો ભાઈ. ડન છે. માતાનું નામ છે નાથીબા અને જીવન સાથીનું નામ છે સૂરજબા. આ ભૂલતા નહીં. અને સાહેબ અહીંયા સાંભળી લેજો હજી એકવાર, આપણે હજી પૂરું નથી થયું. સાહેબ આ વ્યક્તિ 71 વર્ષની ઉંમરે ભૂદાન ચળવળમાં 6000 કિલોમીટરનું અંતર પાપા પગલી કાપે. ભૂદાન ચળવળ વખતે આમને કરોડો રૂપિયાની જમીન અને લાખો રૂપિયા દાનમાં મળેલા રવિશંકર મહારાજને. છતાં પોતાના માટે ઈ દાનમાંથી 1 પણ રૂપિયો વાપરતા નહીં અને 24 કલાકમાં, એક દિવસમાં 1 ટંક ભોજન ખાતા હાંજે, અને ઈ પણ હુકી ખીચડી ઘી વગરની. એટલા માટે આમની પાસે આમને મસ્ત મજાનું એક ઉપનામ મળે છે. એમનું ઉપનામ છે, અહીં લખી નાખું છું, યાદ રાખજો. એમનું ઉપનામ શું છે? કરોડપતિ ભિખારી. કરોડપતિ ભિખારી. શું ઉપનામ છે? કરોડપતિ ભિખારી. મારું બેટું ખબર જ ન પડે કરોડપતિ છે કે ભિખારી છે, પણ ઉપનામ છે કરોડપતિ ભિખારી. બીજું સાહેબ અહીંયા લખી નાખું મહારાજ. આ મહારાજ પણ એમનું ઉપનામ જ છે. ઓરિજિનલ નામ રવિશંકર પીતાંબર શિવરામ વ્યાસ છે. ડન. મહારાજ એમનું ઉપનામ છે. પછી યાદ રાખજો, મુઠ્ઠી ઉચેરો માનવી. મુઠ્ઠી ઉચેરો માનવી, આ પણ તમને ખબર હોવી જોઈએ. પછી યાદ રાખજો, મૂક સેવક. મૂક સેવક, આ પણ એમનું ઉપનામ. પછી યાદ રાખજો, સતત ચાલતા સાચા સંત. આ બધા એમના ઉપનામ છે. હજી એક ઉપનામ આ લખી નાખું છું, ઉપનામ. ગુજરાતના બીજા ગાંધી. ગુજરાતના ગાંધીજી એટલે મોહનદાસ કરમચંદ ગાંધી. પોરબંદર. ડન. કીર્તિ મંદિર. ડન. પણ ગુજરાતના બીજા ગાંધી તરીકે કયા મહાનુભાવ ઓળખાય છે? રવિશંકર વ્યાસ, રવિશંકર મહારાજ. ખેલ ખતમ, પૈસા હજમ. સાહેબ રેડી? ડન છે. ચલો હવે આપણે આગળ વધી. અહીંયા આવતા રહો. આ નોટ બોર્ડ કરતા રહીજો, લખતા રહીજો, હારે પ્લીઝ. હો ને, લખતા રહીજો. ઓકે સાહેબ, ડન. ચલો હવે સાહેબ, હા, એક આ વસ્તુ પણ નોટ કરજો. 1984 જ્યારે એમનું નિધન થાય ને, ત્યારે એમના માનમાં સરકાર ટપાલ ટિકિટ બહાર પાડે. એના સિવાય તમારા માટે આ એક કામનું છે, સામાજિક કાર્ય માટે રવિશંકર મહારાજ પુરસ્કાર એમના માનમાં આપવામાં આવે છે સામાજિક કાર્ય માટે. રેડી? અને સાહેબ, અને હારે યાદ રાખજો, કદાચ તમે આ 2 નામ સાંભળેલા, ઝવેરચંદ મેઘાણી. અને સાહેબ બીજું એક નામ આ યાદ રાખજો, પન્નાલાલ પટેલ. સાહેબ અમે આ 2 નામ સાંભળેલા છે. આગળ વધો. હારું, હાલો. ઝવેરચંદ મેઘાણીની એક રચના માણસાઈના દીવા. આ કોની ઉપર લખેલી છે? રવિશંકર મહારાજ, રવિશંકર વ્યાસ ઉપર. યાદ રાખજો. અને પન્નાલાલ પટેલની મસ્ત મજાની રચના, જેને જીવી જાણ્યું. ઓકે, આ 2 રચનાના નામ તમારે ભૂલવાના નથી. અને સાહેબ હારે આ પણ નોટ કરી જ નાખજો. ગુજરાતી સાહિત્યની દ્રષ્ટિએ પરીક્ષામાં પ્રશ્ન પૂછે તો ભલે કે રવિશંકર મહારાજ પુરસ્કારમાં કેટલા રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે? તો યાદ રાખજો કાકાઓ, 1 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે. આઈ થિંક તમને મારી વાત સમજાતી હશે. જો તમને વાત મારી સમજાતી નથી તો તમે ગુજરાતી નથી. રાઈટ? ગુજરાતી બોલું સાહેબ, સમજાતું હોય છે એ મને આશા છે. ડન સાહેબ, આટલું ક્લિયર. આગળ વધો સાહેબ. હવે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન થઈ ગયું. હવે તમે મેપ જોઈ લો એકવાર. આઈડિયો કઈ ગયો? આઈડિયો સાહેબ. વોટ ઇઝ ધીસ?
ધીસ ઇઝ ફાફડાની ડીશ. સાહેબ આ ગુજરાત અને આ મહારાષ્ટ્ર, આને કહેવાતું બૃહદ મુંબઈ. આ બૃહદ મુંબઈમાંથી ભાષાના આધારે બે રાજ્ય નવા બન્યા, ગુજરાત અને મહારાષ્ટ્ર. સાહેબ ડન. આગળ વધો. હવે તમે એક વખત આ વાંચજો, મેં જે ભણાવ્યું એની વાતચીત છે. 1 મે 1960 સન્ડે ફંડે રવિશંકર મહારાજના હસ્તે ઉદ્ઘાટન. ડન સાહેબ. ગુજરાત શબ્દનો આબુરાસ. ડન સાહેબ. વિશ્વસનીય ઉલ્લેખ 1400. ઓકે. કાન હળદે પ્રબંધ. ઉત્તર ગુજરાતનો વિસ્તાર આનડ તરીકે. ડન સાહેબ. દક્ષિણ ગુજરાતનો નર્મદા નદીની નીચેનો વિસ્તાર લાટ તરીકે. ડન સાહેબ. પ્રાકૃતમાં સૌરાષ્ટ્ર સુરઠું કહેવાય. ડન સાહેબ. સંસ્કૃતમાં સૌરાષ્ટ્રને સૌરાષ્ટ્ર કહેવાય. ડન સાહેબ. ગુગરા જેવું સાહેબ. સમજાઈ ગયું? અમને મજા આવી ગઈ? સાચું સાહેબ? ડન. ચલો ઓકે. અહીંયા ઉતારો. ઉત્તર ગુજરાતમાં ગુર્જર પ્રતિહાર વંશનું શાસન હતું. મૈત્રક કાળમાં રહેતી પ્રજા ગુર્જર કહેવાની. ઉત્તર ગુજરાત એટલે ગુર્જર ભૂમિ, ગુર્જર પ્રદેશ, ગુર્જર દેશ, ગુર્જર રાજ્ય, ગુર્જર રાષ્ટ્ર, રાઈટ? આ બધા નામથી ઓળખાતું. અને 9મી 10મી સદીમાં વર્તમાન દક્ષિણ ગુજરાત માટે લાટ શબ્દ. નર્મદાની દક્ષિણનો વિસ્તાર આપણે જે આગળ ભણ્યા એની વાતચીત છે. ક્લિયર છે? ડન સાહેબ. રેવડી. આ તમારે યાદ રાખવાનું કાકાઓ. એક તો જો સૌરાષ્ટ્રની અણી કાઢ નાખી બધાય ભેગા થઈ. સૌરાષ્ટ્રની બહુ મોટી અણી કાઢ નાખી. એક્ઝામ્પલ તરીકે સાહેબ સ્ટ્રેબો નામના ભૂગોળવેતાએ સૌરાષ્ટ્ર માટે સેરોસ્ટસ શબ્દનો ઉપયોગ કરેલો. પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન. સાહેબ સૌરાષ્ટ્રને ટોલેમી અને પેરીપ્લસે સુરાસ્ટ્રીન અને સુરાસ્ટ્રેન કીધું. બધા મારા બેટા શી ખબર આ બોલમ શું વાંધો હતો, પણ અલગ અલગ નામ આપ્યા છે, યાદ રાખવું પડશે. હવે પ્લિની, આ પ્લિનીએ સાહેબ ઓરેતુર તરીકે એનો ઉલ્લેખ કરેલો સૌરાષ્ટ્રનો. પછી સાહેબ આ તમને બધાને ખબર જ છે 640 માં આવેલો એક મહાનુભાવ જેનું નામ છે યુએન સાંગ. ઇતિહાસમાં ઉલ્લીન ભણતા હશો. એ સાહેબ યુએન સાંગે સૌરાષ્ટ્રને સુલકા કીધું. આ સૌરાષ્ટ્રને જેટલા પણ વ્યક્તિએ અલગ અલગ નામ આપેલા છે એ બધા નામ તમારી સામે છે. અને તમે બધા સાહેબ એક મહાન વ્યક્તિને ઓળખો છો, ક્લાઉડિયસ ટોલેમી. ક્લાઉડિયસ ટોલેમી. ઓકે સાહેબ. ધ જીઓગ્રાફિયા ગ્રંથ લખનાર ક્લાઉડિયસ ટોલેમી. આ ટોલેમીએ સાહેબ શું વાત કરેલી જો આપણે બધાને ખબર છે. લાટને લાટિકા કીધું, મહી નદીને મોફિસ કીધું, મહી નદીને મોફિસ સિવાય મહી નદીને મહિન્દ્રી પણ કીધું, વેરાવળને વેરાકુલ કીધું, ભરૂચને બારી ગાઝા કીધું અને નવસારીને નવસારી કા કીધું. એકય ભૂલતા નહીં સાહેબ. ઓકે સાહેબ. ડન છે. લાટ અથવા લાટિકા, મહી તો કે મોફિસ, વેરાવળ તો કે વેરાકુલ, ભરૂચ તો કે બારી ગાજા, નવસારી તો કે નવસારીકા. આનામ કોણે આપ્યું સાહેબ? તમે તો આપ્યું. ઓલા ના ક્લાઉડિયસ ટોલેમી આપ્યું. ક્લિયર છે? અલગ અલગ નામ. ચાલો અહીંયા ઉતારો. આ તમે ઇતિહાસમાં ભણતા હશો. રાજસ્થાનમાં આબુની આસપાસનો વિસ્તાર ભીલમાલ શ્રીમાલ ગુર્જર પ્રતિહાર વંશની રાજધાની હતી. મૈત્રક કાળમાં ગુર્જર શબ્દ રાજસ્થાન પ્રદેશથી પ્રચલિત થયો. ત્યાં વસવાટ કરતી પ્રજાતિ ગુર્જર કહેવાણી. અનુમૈત્રક કાળમાં ગુર્જરોની સત્તા ઉત્તર ગુજરાતમાં સ્થપાઈ. ઉત્તર ગુજરાતની ધરા ગુર્જર ભૂમિ, ગુર્જર દેશ, ગુર્જર રાષ્ટ્ર. અને સાહેબ મોહમ્મદ ગજનવીની હારે લ્યુઅર નોકની ડોંડીએ એક વ્યક્તિ આવે અલબરુની, અને અલબરુનીએ અરબી ભાષાનો અત પ્રત્યય લગાડ્યો અને ગુર્જર વત્તા અત બરાબર ગુજરાત. મેં તમને આગળ વાત કરી છે, વાંચી લો એટલે યાદ આવી જાય. રામાયણમાં સૌરાષ્ટ્રનો ઉલ્લેખ બાલકાંડ, કિષ્કિંધાકાંડમાં, મહાભારતના સભા પર્વમાં સૌરાષ્ટ્ર, ઋગ્વેદના પ્રથમ મંડળમાં પણ સૌરાષ્ટ્રથી સ્વરાટ લખેલું છે. અશોક રુદ્રરામન સ્કંદગુપ્તના શિલાલેખમાં તથા વલ્લભીના તામ્રપત્રમાં સૌરાષ્ટ્રનો ઉલ્લેખ જોવા મળે છે. અને આઈને અકબરી અને અકબરનામામાં પણ ઉલ્લેખ જોવા મળે છે. અબુલ ફઝલ ઇબ્ન મુબારકા નામ પણ ભૂલતા નહીં, કે જે આઈને અકબરી અને અકબરનામાના રચયિતા છે. હવે ઉભા રહી જાવ. અહીંયા છે. ચલો. 1લી તારીખ મે મહિનો 1960 બોલે તો રવિવારના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. ગુજરાતે બન્યું અને મહારાષ્ટ્રે બન્યું. સાહેબ ગુજરાતની સ્થાપના થઈ ત્યારે 17 જિલ્લા હતા. કયા ક્યારે નવો બન્યો, કયો તાલુકો ક્યારે બન્યો, બધા જ જિલ્લાના બધા તાલુકા તમને ભણાવવામાં આવશે. તમે ચિંતા કરતા નહીં સાહેબ. ગુજરાતની સ્થાપના સમયે એકચ્યુઅલીમાં 17 જિલ્લા હતા. અત્યારે 34 જિલ્લા છે. ઓકે. 17 એકા 17 મતલબ કે 17 જિલ્લા સાહેબ નવા બનેલા છે. હા, એમાંથી લેટેસ્ટ જિલ્લો તમને આવડતો હોય છે વાવ થરાદ. કયો જિલ્લો? વાવ થરાદ. કયો જિલ્લો શેમાંથી બન્યો છે, કયો જિલ્લો ક્યારે બન્યો છે, કયા 2 જિલ્લાની કટકા કરીને બન્યો છે, બધું જ હું તમને મેપમાં દેખાડીશ. તમે ઘડીક ઉભા રહો. સાહેબ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે 17 જિલ્લા હતા. મહારાષ્ટ્રની સ્થાપના થઈ ત્યારે 26 હતા. એમાં 10 વધી ગયા, 36 થઈ ગયા. આપણે ડબલ થઈ ગયા, 17 દૂન 34.
વધારે નવરા પડે ધંધો જ નહીં કાંઈ. જિલ્લા વધારો, નવરા પડ્યા વધારો. એવું નથી. વહીવટી દ્રષ્ટિએ સરળતા રહે એટલા માટે નવા જિલ્લાની રચના થતી હોય. ક્લિયર છે? ડન. ગુજરાતની સ્થાપના સમયે 17, વર્તમાન ગુજરાતમાં 34 જિલ્લા છે. 1 મે 1960 ના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાંથી ભાષાના આધારે ગુજરાતી અને મરાઠી વિભાજન થઈને 2 રાજ્ય બન્યા. આવું બધી માહિતી તમારા પાસે બેઝિક છે. આ હશે એવી મને આશા છે, પણ મારે ભણાવવું પડે એટલે મેં ભણાવ્યું તમને. ક્લિયર છે? ડન સાહેબ. ચલો વાંચી લ્યો તો મારે લગભગ આમાં એક ચૂલીમાં કે 2 ચૂલીમાં કે બોલવાની જરૂર છે. વાંચો. ડન. બોલશો ઓકે. રહેઠાણું ડન. પિતા ક્લિયર. સમજે? આ વાંચી લો. ચલો ભાઈ, ખબર પડી ગઈ. આપણે ભણી ગયાની જ વાત છે. 25 ફેબ્રુઆરી 1884 1900 વર્ષ જીવે. ખેડા જિલ્લાના માતર તાલુકાનું રઢુ ગામ, આણંદના બોરસદ ખાતે મૃત્યુ થાય. ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાનું સરસફણી ગામ રહેઠાણ સ્થળ છે. પિતાનું નામ છે પિતાંબર શિવરામ વ્યાસ, માતાનું નામ છે નાથીબા, જીવન સાથીનું નામ છે સૂરજબા, અને સાહેબ એમના ઉપનામ છે મુઠ્ઠી ઉચેરો માનવી, કરોડપતિ ભિખારી. આ મહારાજ પણ એમનું ઉપનામ જ છે. મુખ સેવક છે. ગુજરાતના બીજા ગાંધી છે. સતત ચાલતા સાચા સંત, આ પણ એમનું ઉપનામ છે. ક્લિયર છે? ડન છે સાહેબ. રેડી. ચલો આ સાવ બેઝિક માહિતી. સાહેબ ગુજરાતના પરિચયમાં આવું જોઈએ. આ ગુજરાત આ બધાને આવડતું હોય છે. સાહેબ ગુજરાત રાજ્યની રાજ્ય ભાષા કઈ છે? ગુજરાતી. સાહેબ રાજ્ય પક્ષી કયું છે? સુરખાબ. આ સુરખાબ સાહેબ, સુરખાબ, જેને તમે બધા શું કયો છો? ફ્લેમિંગો, ગ્રેટર ફ્લેમિંગો. હવે ધ્યાનથી સાંભળજો સાહેબ. કચ્છના મોટા રણમાં ઘૂઘરા જેવું જોવા મળે એટલા માટે સુરખાબનગર અભયારણ્ય કચ્છના મોટા રણમાં છે. કચ્છના મોટા રણમાં ઢગલા બનાવીને ઈંડા મૂક્યા પ્રજનન સ્થળ છે. આપણે અભયારણ્યમાં ભણવાનું આવશે, ચિંતા ન કરતા. પણ તમારે અહીંયા એક વસ્તુ લખવું યાદ રાખવાની. સિંહની બાજુમાં લખી નાખું. હા, સિંહની બાજુમાં લખી નાખો. સિંહ ખાઈ નહીં જાય ને સુરખાબને? નહીં ખાઈ જાય. ચલો સુરખાબ. આ સુરખાબને સ્થાનિક ભાષામાં શું કહેવાય? કોઈને ખબર હોય તો. સુરખાબને સ્થાનિક ભાષામાં શું કહેવામાં આવે છે? વિચારો જરાક. સુરખાબિલા, ફ્લેમિંગો. હા, શું કહેવાય સ્થાનિક ભાષામાં? સ્થાનિક ભાષામાં એને બળા તરીકે ઓળખવામાં આવે છે, અને બીજું નામ છે હંસ. હંસ છે નહીં, પણ સ્થાનિક લોકો એને નામ આપેલું છે બળા અને હંસ. યાદ રાખજો ભાઈ. સુરખાબનું ઉપનામ પણ સ્થાનિક નામ પણ ભૂલતા નહીં. બળા અને હંસ. રેડી સાહેબ. રાજ્ય પ્રાણી સાહેબ ડાલા મથ્થો. હાવજ મતલબ કે સિંહ સાહેબ. ઓકે. હાવજ ગરજે, હાવજ ગરજે, વનરાવનનો રાજા ગરજે. સિંહ. એશિયાટિક લાયન, પેન્થેરા લિયો પરસિકા, બધા ઓળખો છો. બિલાડી કુળનું પ્રાણી છે. બિલાડી કુળમાં પૂંછડી ઉપર ગુચ્છ ધરાવતું એકમાત્ર પ્રાણી છે. બિલાડી કુળનું પ્રાણી મતલબ કે સિંહ. ગીરમાં, સાસણ ગીરમાં સાહેબ જોવા મળે. રાઈટ. અહીંયા જ સાહેબ મસ્ત મજાની રચના રચેલી કોણે? ઝવેરચંદ. તમને બધાને ખબર છે. ચારણ કન્યા. સિંહણ તારો ભડવીર ભાગ્યો, રણમે લીને કાયર ભાગ્યો, ડુંગર નોરણ નારો ભાગ્યો, હાથી નોહણ નારો ભાગ્યો, નર થઈ નારીથી ભાગ્યો, નાની એવી સોડીથી ભાગ્યો, જોને આ મરદ મુસાડો ભાગ્યો. કદાચ તમે આવું સાંભળેલું હોય છે. ક્યારેક ક્યારેક આવું બધું સાંભળવું. બાકી ધુરંધરના ગીતમાં ઢીંચક ઢીંચક થાય, બાકી કઈ છે નહીં. રાજ્ય વૃક્ષ વડ. આ વડને બનિયાન ટ્રી પણ કહેવાય. આ યાદ રાખજો કાકા. વડ મતલબ બનિયાન ટ્રી. ડન છે. વડ રાજ્ય વૃક્ષ છે. રાજ્ય ફૂલ गलगोटो. इसे हम मेरी गोल्ड बोलते हैं. क्या बोलते हैं? मेरी गोल्ड. डन साहब. राज्य नृत्य ढिंचक चक ढिंचक ढिंचक चक गरबा. राज्य रमत हुतु तुतु तुतु. મને કબડ્ડી રમવા જવા દે ગોરા દે. મને મારી બાપની હારનો બદલો લેવા જવા દે ગોરા દે. મને હુતુ તુતુ રમવા જવા દે. હે નરેશ કનોડિયો. રાજ્ય ગીત સાહેબ જય જય ગરવી ગુજરાત. અને રચયિતા કોણ છે? આવડે ને લગભગ તો ખબર હશે, બાકી હું લખી નાખું છું. નર્મદા શંકર, નર્મદા શંકર, નર્મદા શંકર, લાલ શંકર, લાલ શંકર, લાલ શંકર દવે.
સાહેબ ગુજરાતમાં એક મસ્ત મજાનો જિલ્લો જેનું નામ છે સુરત. આ સુરત ખાતે નર્મદા શંકર લાલ શંકર દવેનો જન્મ થાય અને સાહેબ આમણે આવડિયા રચના લખેલી છે જય જય ગરવી ગુજરાત. બધાને તમને આઈડિયા હશે નર્મકોશ, પણ હારે હારે યાદ રાખજો આ જ વ્યક્તિ મતલબ કે નર્મદ. તમે નર્મદ કહો તો ભલે, તમને મજા આવે તમારે કહેવાનું, હું ના પાડતો નથી. પછી સાહેબ આમાં આગળ વધી વિધાનસભા, લોકસભા, રાજ્યસભા બંધારણમાં ભણી ગયા. મિત્તાન સાહેબે આખું બંધારણ પૂરું કરી નાખ્યું. આ નો આવડે. વિધાનસભા, વિધાનસભા, વિધાનસભા. ઓકે સાહેબ, વિધાનસભા તમારે યાદ રાખવાની. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ મતલબ કે 182. સરદાર પટેલ વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ. ઓકે સાહેબ, રામજી વનજી સુથાર સ્ટેચ્યુ ઓફ યુનિટીના મૂર્તિકારનું નિધન થઈ ગયું, આ પણ તમને ખબર હશે, રાઈટ. લોકસભાની બેઠક 26 અને રાજ્યસભાની 11. આમાં તમારે આ યાદ રાખવાનું, આ યાદ રાખવાનું, જો આ યાદ રાખવાનું. 26 11 2000 2000 26 11 26 11 2008. સાહેબ કદાચ તમને આવડી આ તારીખ યાદ હોય તો રાઈટ સાહેબ. લશ્કર તૈયબા મુંબઈમાં એટેક કર્યો તો ને, યાદ છે? તાજ એટેક. હા, 26/11 26/11 સાલ પણ ક્યારેક ક્યારેક આવું બધું ભેગે ભેગું લખી નાખો એટલે યાદ રહે. 26 લોકસભા, 11 રાજ્યસભા. ક્લિયર છે? ડન છે. અને 2008 ની સાલ ભૂલાય નહીં. હા બસ આ ઘટના તમારા માટે કદાચ તમે આના વિશે જાણતા હોય તો ભલે, ન જાણતા હોય તો નવરા પડે એકાદ બે વિડીયો એનિમેશન વિડીયો જોઈ લેવાના, તમને આઈડિયા આવી જાય કે 26/11 તાજ એટેકમાં શું થયું હતું, આપણા NSG કમાન્ડોએ શું કર્યું, રાઈટ. એટલે તમને બધી માહિતી મળી જાય. ચલો, મોટા ઉપાડે સાહેબ રેડી છે. હવે સાંભળજો સાહેબ, આવો પ્રશ્ન ન ભણાવવાનો હોય પણ કાકા મારે તમને એક વાત કેવી છે, હું લખીશ ને તમે સમજી જ જાઓ, ગેરંટી. અહીંયા આવતા રહીજો. બસ આટલું મારે તમને કહેવાનું કાકા. લખી નાખજો. મારે તમને સાલ યાદ રખાવી 1971 71 71 ગાંધીનગર બોલે તો 71. હવે તમે અહીં જોઈ લો એકવાર. 26 ફેબ્રુઆરી 1411 ના રોજ અમદાવાદની સ્થાપના થઈ સાહેબ. ત્યારથી લઈ 1971 સુધી ગુજરાત રાજ્યની રાજધાની અમદાવાદ હતી. અમદાવાદ. 1971 થી આજ સુધી ગુજરાત રાજ્યની રાજધાની રગનધીંગા છે. રગનધીંગા. ઊંધું બોલો, રગનધીંગા ગાંધીનગર છે. ડન છે સાહેબ. આ તમારે સાલ યાદ રાખવાની છે. 1971 થી અત્યાર સુધી. 1971 માં ગાંધીનગર બની પાટનગર. ભૂલતા ને લખી નાખજો, ભૂલ્યા વગર. આટલું સાહેબ ડન થઈ ગયું. રેવડી. ચલો આગળ વધો સાહેબ. રાજવીના નામ પરથી પડેલા ગુજરાતના જિલ્લા સાહેબ. તમારે આમાં 6 જિલ્લા યાદ રાખવાના છે કે જે જિલ્લા રાજાના નામ પરથી પડેલા હોય. એમાં સૌથી પહેલા સાહેબ મારો જિલ્લો લખીશ, મને મજા આવે એટલે. સુરેન્દ્રનગર. પછી સાહેબ નગર વાળા ત્રણે લખી નાખો. ભાવનગર, જામનગર. પછી સાહેબ અત્યારે આગળ આપણે જોયું અમદાવાદ. અમદાવાદ નામ કોના ઉપર? મારા ઉપરથી ના, રાજાના નામ પરથી. કયા રાજા? અહેમદ શાહ. ઓકે, અમદાવાદ. પછી યાદ રાખવાનું મહેસાણા. પછી યાદ રાખવાનું અમરેલી. ચલો સાહેબ. ઓકે, અહીંયા આનું નામ કદાચ તમને નહીં આઈડિયા હોય. નરેશ અમરવલ્લી. આ રાજા અમરવલ્લીના નામ પરથી નામ પડે અમરેલી. ભૂલતા નહીં. અમદાવાદમાં લખવાની જરૂર નથી ને. બાદશાહ અહેમદ શાહના નામ પરથી અમદાવાદ. અને મહેસાણાનું નામ પડે મેસાજી ચાવડા. મેસાજી ચાવડા. રાજાના નામ પરથી બનેલા ગુજરાતમાં જિલ્લા 6 છે. જિલ્લા પૂછવો, જિલ્લા ખાલી જિલ્લા. તાલુકા બાલુકા ગણો તો ઘણું થાય. રાજા હિંમતસિંહજીના પૌત્ર પ્રતાપસિંહજી. આ પ્રતાપસિંહજીના પૌત્ર હિંમતસિંહજી ઉપરથી હિંમતનગર પડ્યું. અમારા સુરનગર જિલ્લામાં રતનપર છે. સુરનગર જિલ્લામાં જોરાવર નગર છે. આ સુરનગર જિલ્લામાં જે રતનપર છે એ રાજા રતનસિંહજી ઉપરથી જોરાવર નગર.
જોરાવરસિંહજી ઉપરથી, મતલબ આ ખાલી જિલ્લાની વાત થાય છે. રાજાના નામ પરથી બનેલા જિલ્લા કેટલા છે? 6 છે. સુરેન્દ્રનગર, સુરેન્દ્રસિંહજીના નામ પરથી. ભાવનગર, ભાવસિંહજીના નામ પરથી. આ તો આવડે છે, બધાને આવડે લગભગ. ભાવસિંહજીના નામ પરથી ભાવનગર, અને જામ સાહેબના નામ પરથી જામનગર. આ સાહેબ યાદ રાખજો, 6 જિલ્લા છે, આ ભૂલતા નહીં સાહેબ. 1 2 3 4 5 6. આશા છે કે તમે મારી હારે હારે લખતા હશો. ચલો, નદી અને પર્વતમાળાના નામ પરથી ગુજરાતના બનેલા જિલ્લા. સાહેબ તમે બધાએ બાજીરાવ મસ્તાની પિક્ચર જોયું? એની પાસે એક મસ્તાની હતી, તમારી પાસે 2 મસ્તાની છે, એવું યાદ રાખજો. 2 મસ્તાની સાહેબ. ઓકે, આ 2 મસ્તાની છે અમારી પાસે સાહેબ. અમારી પાસે તો એકય મસ્તાની નથી, અમે સાહેબ વાંઢા રખડી. 2 મસ્તાની. પેલા ભરતી પાસ કરો, પછી મસ્તાની આવી જાય. હો, ચિંતા ન કરતા, નહીં તો વાંઢા નહીં મરો. પોપટલાલ જેવું આપણે નથી થવાનું. એ તો એના લખણ એવા છે એટલે બચારો વાંઢો છે. ચલો, 2 ઉપરથી યાદ રાખવાની બનાસ નદી. બનાસ નદી. મ ઉપરથી યાદ રાખવાની મહી નદી. મહા નો કરતા હો, મહી. સ ઉપરથી યાદ રાખવાની સાબરમતી. સાબરમતી નદી. સ્વાભ્રમતી ગુજરાતની અંબા. તા ઉપરથી યાદ રાખવાની તાપી નદી. એકમાત્ર એવી નદી કે જેનો હેપી બર્થડે ટુ યુ ઉજવાય, તાપી નદી. ન ઉપરથી યાદ રાખવાનું નર્મદા નદી. સાહેબ કહી દો ને હારે હારે, હેપી બર્થડે ટુ યુ ક્યારે ઉજવાય? સારું હારો, તમારી લાગણી માગણી ધ્યાનમાં રાખીને કહી દઉં. અષાઢ સુદ સાતમ. અષાઢ સુદ સાતમ. રેવડી સાહેબ. અષાઢ ઉચારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ દાદુર ડકારમ મયુર પુકારમ કડિતા તારમ વિસ્તારમ નામ લહી સંભારમ પ્યાર અપારમ નંદ કુમારમ નિરખ્યાજી. કદાચ તમે એવું સાંભળતા હશો, મને આશા છે. ક્યારેક ક્યારેક હું સાંભળતું રહ્યું. હવે સાહેબ આમાં એક વસ્તુ બાકી છે, જિલ્લાના નામમાં લખવાની જરૂર છે. અલા, બનાસ નદી ઉપરથી બનાસકોઠા. મહી નદી ઉપરથી મહીસાગર જિલ્લો. સાબરમતી નદી ઉપરથી સાબરકાંઠા જિલ્લો. તાપી નદી ઉપરથી તાપી જિલ્લો. નર્મદા નદી ઉપરથી નર્મદા જિલ્લો. રેડી? હેલું છે, અઘરું નથી. આ યાદ રાખવાનું 2 મસ્તાની એટલે ખેલ ખતમ. 2 મસ્તાની એટલે પૂરું થઈ જાય છે, ડન થઈ ગયું. ચલો, મતલબ કે નદીના નામ પરથી બનેલા જિલ્લા કેટલા છે? 5 છે. નર્મદા નદી ઉપરથી નર્મદા જિલ્લો. તાપી નદી ઉપરથી તાપી જિલ્લો. પછી સાબરમતી ઉપરથી સાબરકાંઠા જિલ્લો. મહી નદી ઉપરથી મહીસાગર જિલ્લો. બનાસ નદી ઉપરથી બનાસકાંઠા જિલ્લો. ડન થઈ ગયું. ચલો, આ 5 જિલ્લા ભૂલતા નહીં સાહેબ. હારે હારે લખેલું છે જો નદીના નામ પરથી ડન, પણ પર્વતમાળાના નામ પરથી બનેલા ગુજરાતમાં જિલ્લા કેટલા? વન એન્ડ ઓનલી પીસ સાહેબ. વન એન્ડ ઓનલી પીસ સાહેબ. યાદ રાખજો, ડાલા મત તો હાવ જ એક જ છે. પર્વતમાળાના નામ પરથી જિલ્લો બન્યો. જિલ્લાનું નામ છે અરવલ્લી. કયો જિલ્લો? અરવલ્લી. તમે સાંભળ્યું શ્રીવલ્લી સાહેબ. અરવલ્લી પર્વતમાળાના નામ પરથી જિલ્લો બન્યો, અરવલ્લી જિલ્લો. રેડી? પર્વતમાળાના નામ પરથી બનેલો જિલ્લો માત્ર ને માત્ર એક જ છે. આ યાદ રાખજો, ભૂલાવું જોઈએ ના. ક્લિયર છે? ડન સાહેબ. ઘૂઘરા જેવું. ચલો, આટલું ડન છે. હવે સાહેબ ધ્યાનથી સાંભળજો. આ હાવ એટલે હાવ ગુજરાતની બેઝિક માહિતી થઈ. હવે આપણે ગુજરાત રાજ્યની સ્થાન સીમા વિસ્તાર આવું ભણશી. એના સિવાય હારે હારે ભણશું ગુજરાતમાં જિલ્લા ક્યારે બન્યા, ગુજરાતના જિલ્લા નિર્માણ અને ગુજરાતનું તાલુકા નિર્માણ. પછી આપણા ભૂગોળની ઓરિજિનલ શરૂઆત થાય. આ સાવ બેઝિક માહિતી છે. આ બેઝિક માહિતી હું તમને જે મેપ ભણાવીશ 3જા 4થા લેક્ચરમાં, એ મેપ ક્લિયર હોય પછી ભૂગોળ ભણવાની મજા આવે સાહેબ. મોજના તોરા છૂટે તો જ. હા, ક્લિયર છે. અને સાહેબ આ તમે એપ્લિકેશનમાં જોવો છો, રાઈટ? રેકોર્ડિંગ જોવો છો અને જોઈ લ્યો. પછી મહેરબાની કરીને કોઈ પણ રીતે જીઓગ્રાફીના આ રીતે લખાણ ટેક્સ્ટમાં કાગળમાં લખી ગમે રીતે રિવ્યુ આપવા વિનંતી છે. ક્લિયર છે? ચલો સાહેબ, ઘૂઘરા જેવું અહીંયા અવતારો. તમારા માટે પ્રશ્ન 5. પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર. ગુજરાતના બીજા ગોંધી તરીકે નીચેનામાંથી કયા મહાનુભાવ ઓળખાય? રવિશંકર રાવળ, રવિશંકર મહેતા, રવિશંકર વ્યાસ, રવિશંકર પંડ્યા. સાહેબ બધા ભૂદેવના જ નામ લખ્યા તમે. હા, ભૂદેવ. ભૂદેવ, ભૂ ઉપરના જીવતા જાગતા દેવ મતલબ ભૂદેવ. આ ભૂદેવ. ખબર પડી ગઈ? ટીક કરી નાખું વાળો કરી નાખું. રવિશંકર વ્યાસ. કયા વર્ષે ગુજરાતની રાજધાની અમદાવાદથી ગાંધીનગર કરવામાં આવી? આ સાહેબ 5 પ્રશ્ન રોજ તમને હું સોલ્વ કરાવીશ અને તમારે ડેઈલી ટેસ્ટમાં, લેક્ચરની ટેસ્ટમાં બીજા 10 પ્રશ્નની ટેસ્ટ આપવાની. આજ ભણ્યા છે
સૌરાષ્ટ્ર ને આનર્ત ને આન તેન રવિશંકર રાવણ ને વ્યાસ ને આ બધું એમાં એની 10 પ્રશ્ન બીજી તમારે ટેસ્ટ આપી દેવાની, 5 હું ભણાવીશ, 10 રોજના એક લેક્ચરના 15 પ્રશ્નો થયા. કાકા વિચાર કરો કેટલા પ્રશ્નો તમારા ભૂગોળના થાય છેલ્લે સુધીમાં. પછી પાછા હું તમારે અમે પીવાયક્યુ લાવીશ, પ્રીવિયસ યર ક્વેશ્ચન જેટલા પૂછાયેલા છે બધા આપણે જોઈ લઈએ, કારણ મોટા ઉપર ઠક 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 ટીક જ થાય ખાલી. ક્લિયર છે? અહીંયા આવતારો. ચલો, કયા વર્ષે આવડી ગયું? આવડી ગયું, આવડી ગયું. 1411 માં સ્થાપના થઈ હતી, 1971. શું આવશે? 1971. ચીની મુસાફર યુએન સાંગે સૌરાષ્ટ્રને કયા નામે સંબોધેલ છે? 640 માં આવ્યો તો આ ચીની મુસાફર યુએન સાંગ આયે સૌરાષ્ટ્રને શું કીધું? સેરોસ્ટસ, સુરાષ્ટ્ર, સુલકા કે એક પણ નહીં. જવાબ આવશે આઈ થિંક તમે આગળ મેં તમને બતાવ્યું, જોયું હોય તો લખ્યું હોય ધ્યાન દેશે. શું આવે? શું આવે? સુલકા. શું આવશે? સુલકા. ચલો ડન છે. નર્મદા નદીની દક્ષિણનો વિસ્તાર કયા નામે ઓળખાતો હતો? ઓય હામું જોવે, સમજાઈ ગયું ને? કન્ફર્મ? જવાબ આવશે લાટ. નર્મદાની દક્ષિણનો વિસ્તાર લાટ, રટ અથવા લટ નામની જનજાતિ. નીચેના પૈકી કયા જિલ્લાનું નામ નદીના નામ પરથી પડેલ નથી? ક્લિયર છે? નર્મદા નદી નર્મદા જિલ્લો, મહી નદી મહીસાગર જિલ્લો, બનાસ નદી બનાસકાંઠા જિલ્લો, પર્વતમાળાના નામ પરથી આ છે, મતલબ જવાબ આવશે બી. ક્લિયર છે? રેડી છે? કન્ફર્મ છે? સમજાય છે? મગજ છે ને? લખો છો ને? ડન સાહેબ. તો આઈ થિંક તમને આ ગુજરાતનો સાવ એટલે સાવ સામાન્ય પરિચય ક્લિયર હશે. બાકી તમે એમાં બેઝિક ઘણું બધું ઇતિહાસમાં પણ ભણતા હશો, રાઈટ? અને આ જે સેશન છે આ સાવ સામાન્ય પરિચય થયો. હજી આ જ પરિચયમાં ભણવાનું આવશે ગુજરાતનો સ્થાન, સીમા અને વિસ્તાર. ક્લિયર છે? દરિયા કિનારો નવો બદલાઈ ગયો છે, દરિયા સીમા કંઈક બદલાઈ ગઈ છે, કોણે બદલાઈ, કઈ સંસ્થા છે, ક્યારે બદલાઈ, કેટલો દરિયા કિનારો કોનો વધ્યો છે, પહેલા નંબરે કયું છે, બીજા નંબરે કયું છે, ત્રીજા નંબરે કયું છે, બધું આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું. અને એના પછી ગુજરાતના જિલ્લા ક્યારે બન્યા તમે જોયું અત્યારે કે સાહેબ 17 જિલ્લા હતા, અત્યારે 34 થઈ ગયા, તો બીજા 17 મારા રોયા ચોરે બન્યા. કયા કયા જિલ્લાની કાપ કૂપ કરીને બનાવ્યા છે, સમજાય? એટલે બધું આપણે આના પછી કન્ટિન્યુ તમે આઈ થિંક લખતા રહેજો. મારી એક રિક્વેસ્ટ છે. ક્લિયર? મસ્ત મજાની નોટ્સ બનાવજો, ગણપત દાદાનું નામ લખી નાખજો ઉપર, શ્રી ગણેશાય નમઃ, અને લખતા રહેજો. બસ બીજું મારે કાંઈ જ કેવું છે નહીં. તો મને ત્યાં સુધી રજા આપો, આપણે બીજા લેક્ચરમાં મુલાકાત કરીએ. જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય પિતાજી.